નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર અમદાવાદથી, જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા એક મોટા સમાચાર મળી રહ્યા છે। બીજેપીના ઉમેદવારના નામ વિશે TV9 પર મહત્વપૂર્ણ અપડેટ આપણે આપી રહ્યા છીએ। અમદાવાદ કોર્પોરેશનમાં અનેક જૂના જોગીઓનું પત્તું કટ થઈ શકે તેમ છે। વિવાદિત ચહેરાઓની પણ ટિકિટ કાપી નંખાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। યુવા ચહેરાને તક આપવા મોટાભાગના જૂના નામો પર કાતર ફેરવી દેવાશે। દેવાંગ દાણી, પ્રતિભા જૈનનું કપાઈ શકે છે નામ। દિલીપ બગરીચા, મહાદેવ દેસાઈ, જશુભાઈ ઠાકોરનું નામ પણ કપાઈ શકે તે પ્રકારના સંકેત હાલમાં મળી રહ્યા છે। તો તમામ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। રોનક, જે રીતે નામો પણ સામે આવવાના શરૂ થઈ ગયા છે, કઈ કઈ શક્યતાઓ લાગી રહ્યા છે કે લિસ્ટમાં કોણ હોઈ શકે છે અને કોને કાપવામાં આવી શકે તેમ છે? બિલકુલથી ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી મહાનગરપાલિકાની જે ચૂંટણી છે તેને લઈને કવાયત છે તે શરૂ કરવામાં આવી ચૂકી છે। તે પહેલા આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને તેમાં આખરી નામોની ચર્ચા થશે। તે પહેલા TV9 પર એક્સક્લુઝિવ જાણકારી આપણે આપી રહ્યા છીએ, જેમાં અત્યાર સુધીના જે પણ જે કોર્પોરેટર રહ્યા છે તેમાંથી 80% નામોની કપાત થાય તે પ્રકારની માહિતી છે તે હાલ સૂત્રો તરફથી મળી રહી છે। અને આ 80% નામોમાં મોટા ભાગના નામો એવા છે જે ખૂબ મોટા નામ અમદાવાદ મહાનગરમાં માનવામાં આવે છે। નામોની ચર્ચા કરવામાં આવે તો સૌપ્રથમ નામ જે છે તે પ્રતિભા જૈન, તેઓ 3 ટર્મ રહી ચૂક્યા છે અને તેમનું નામ કપાય તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। ન માત્ર એટલું, પરંતુ દિલીપ બગરિયા, જેઓનું પણ કમિટીમાં અગ્રસ્થાન હતું, તેમને પણ આ વખતે ટિકિટમાં સ્થાન નહીં મળે તે પ્રકારની માહિતી મળી રહી છે। આ ઉપરાંત મહાદેવ દેસાઈ, જશુભાઈ, આ ઉપરાંત જતીન પટેલ છે, આ તમામ નામો એવા છે જે કપાય તેવી પૂરેપૂરી માહિતી છે તે મળી રહી છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો જતીન પટેલ છે, તેમની પણ અનેક વિવાદોને કારણે બાદબાકી થાય તે પ્રકારની માહિતી હાલ મળી રહી છે। દિનેશ કુશવાહા, જેઓ કોર્પોરેટર ઉપરાંત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે, તેમને પણ આ વખતે પક્ષ મોકો ન આપે। ન માત્ર એટલું, પરંતુ શીતલ ડાગા છે, મણિનગરથી આવે છે, તેમની પણ 3 ટર્મ થઈ ચૂકી હોવાને કારણે તેમનું નામ પણ કપાશે। આ ઉપરાંત મૌલિક પટેલ, અમદાવાદ પૂર્વનો ચહેરો, તેમને પણ આ વખતે સ્થાન ન મળે તેવું જોવામાં આવી રહ્યું છે। ન માત્ર એટલું, પરંતુ મોના રાવલ, જેઓ પણ ઈસનપુરથી આવે છે અને લીગલ જે કમિટી છે તેમાં એક સ્થાન તેઓ ધરાવતા હતા, તેમનું પણ નામ કપાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। મહત્વની વાત એ છે કે 192 બેઠકો છે અને 192 બેઠકો ઉપર 80% જેટલા નામો છે તેને બદલવામાં આવશે। એક ચર્ચા એવી છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રકારે સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા, સંગઠનમાં યુવા ચહેરાઓને તક આપવામાં આવી, તે જ પ્રકારે હવે ચૂંટણીઓમાં પણ યુવા ચહેરાઓને ભારતીય જનતા પાર્ટી સ્થાન આપશે અને જ્યારે તેઓ ચૂંટાઈને જાય ત્યારે તેઓ બંધારણીય પદો ઉપર પણ બેસીને હવે જે કમાન છે તે સંભાળશે। અત્યાર સુધીની વાત કરવામાં આવે તો જે નામ ચર્ચામાં આવી રહ્યા છે, જેમનું કપાઈ શકે છે તે પ્રકારનું નામ છે, તેઓ પણ અત્યારે લોબિંગ છે તે કરી રહ્યા છે। પોતાના જે પણ ગોડફાધર હોય તેમની પાસે ક્યાંક ને ક્યાંક ટિકિટ મળી જાય તે પ્રકારની વ્યવસ્થાઓ તેઓ પણ જોઈ રહ્યા છે। પરંતુ હવે જ્યારે દારોમદાર ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બેઠક ઉપર છે, જે અમદાવાદની આવતીકાલે મળશે અને આવતીકાલ સાંજ સુધીમાં નામો પર આખરી મોહર વાગે અને જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે હાલ જોવા મળી રહી છે। રોનક, ખાસ એ પણ કહો કે જે રીતે જૂના જોગીઓના નામ કપાવા જઈ રહ્યા છે, પરંતુ હવે નવા ચહેરાઓને પણ સ્થાન આપવા નું વિચાર કરી રહ્યા છે ભાજપ પક્ષ, તો હવે નવા ચહેરાઓમાં કોઈ ચોક્કસ નામો સામે આવે છે અથવા કોઈ ચોક્કસ નવો ક્રાઇટેરિયા જેથી યુવા જે ચહેરાઓ છે તે તેમને ટિકિટ અપાઈ શકાય? સ્વાભાવિક રીતે અત્યાર સુધી થયેલી કામગીરીને પ્રકારે જ જે આગામી દિવસોમાં નિર્ણય છે તે લેવાતો હોય છે। આપ અગાઉની જે પ્રક્રિયા થઈ તેના ઉપર એક નજર કરવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અત્યારે જે છે તેમના દ્વારા પણ જે બિહારમાં કામ કરેલું હોય કે પછી અન્ય જગ્યાએ ચૂંટણીઓમાં કામ કરેલું હોય, ન માત્ર એટલું પરંતુ ગુજરાત પ્રદેશની વાત કરવામાં આવે તો જગદીશ વિશ્વકર્માની જે પસંદગી કરવામાં આવી તેમના દ્વારા થયેલા અગાઉ કામ, અને તે જ પ્રકારે હવે અમદાવાદ મહાનગરપાલિકામાં પણ જે યુવા ચહેરાઓ છે જેમણે અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષ દ્વારા જે કામ આપવામાં આવ્યું, એ ચાહે પ્રચાર પ્રસારનું કામ હોય અથવા તો પછી ચાહે એ પાર્ટીને ડિફેન્ડ કરવાનું કામ હોય, તમામ એ નામો છે જેમના ઉપર આખરી ચર્ચા લાગી શકે છે। ન માત્ર એટલું, પરંતુ જે રિપીટ થઈ શકે છે તેવા ચહેરાઓ પણ અનેક છે કે જે ચૂંટાઈને પક્ષ આવે ત્યારે ચૂંટાઈને પોતાનો પક્ષ મૂકવાનો હોય ત્યારે પણ બેકફૂટ ઉપર પાર્ટી અથવા તો સંગઠન ન આવે તેનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે। એટલે કે જે યુવા ચહેરાઓ અત્યાર સુધી ખૂબ મોટા પાયે જેમણે અમદાવાદ શહેરમાં કામ કર્યું છે, જેઓએ અનેક પ્રદર્શનોમાં ભાગ લીધા છે, આ તમામ જે લોકો એવા છે જેમને ભારતીય જનતા પાર્ટી છે
છે તે મોકો આપી શકે છે. બિલકુલ, ધન્યવાદ રોનક તમામ જાણકારી બદલ. તો ટૂંક સમયમાં હવે લગભગ આવતીકાલની આસપાસ લિસ્ટ અથવા તો યાદી બહાર પાડવામાં આવશે, પરંતુ લગભગ જૂના જોગીઓ 80% જૂના જોગીઓના નામ કાપી નંખાશે, આવી માહિતી હાલમાં મળી રહી છે. તો વિવાદિત ચહેરાઓને પણ આ વખતે કાપી નાખવામાં આવશે. યુવા ચહેરાઓને તક બીજેપી અમદાવાદ કોર્પોરેશન ઇલેક્શનમાં આપશે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.